ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર કેમ છે? આઈ હોપ સો બધા મજામાં છો. ભાઈ આપણે સવારમાં તૈયાર થઈ ગયા છીએ અને બસ જો નક્ષભાઈને મૂકી આવ્યા છીએ અને બસ આજે છે 15મી જાન્યુઆરી. તો એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ વર્ક છે, પણ એક સરસ મજાની વાત છે કે આજે થોડુંક બર્ડન છે, કારણ કે હવેથી નક્ષભાઈને એક્ઝામની ડેટ આવી ગઈ છે, ફાઇનલ એક્ઝામની ડેટ. પહેલાં ઓરલ છે, પછી રિટર્ન છે અને પછી વન્સ અગેન જીકેની છે. તો અત્યારે એડવાન્સમાં એ લોકોને પ્રિપરેશન માટે ફરીથી એક્ઝામની તૈયારી. સવારમાં આપણે ગયા છે ગાંઠિયા, ગરમ મસ્ત ગાંઠિયા આવી ગયા છે અને અહીંયા જોડે રાખી દીધો છે સંભારો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર કેમ છે? આઈ હોપ સો બધા મજામાં છો. જો આપણે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને જો આપણે સરસ મજા નાહી ધોઈ લીધું છે અને માથું બધું ધોઈ લીધું છે આપણે, અને સવારમાં લઈ લીધું છે નાસ્તામાં આવડું મોટું બોર. જો ભાઈ, પહેલાંના બોર કેવડા આવડા નાનકડા હવે તો આવડા મોટા આવે છે, પણ લિટરલી બહુ મીઠા બહુ હોય છે. કે જો તમે ટ્રાય કરીશ કે નહીં મોટા બોર ખાવાની. અને બસ ઓલમોસ્ટ રસોઈ પૂરી થઈ ગઈ છે, ખાલી રોટલી એક જ બાકી છે. આજનું મેનુ છે ટીંડોરા બટેટાનું શાક, ભાત, સૂપ અને રોટલી. અને હજી એક શાક અલગથી મારા સસરા માટે અલગ ઓલરેડી બનશે. હવે કયું બનાવવાનું છે એ થોડીક વાર પછી ખબર પડશે. બસ આવું કંઈક છે. અને જો આપણે આવી ગયા છીએ ક્રિશાબેનને સુવડાવવા માટે, અને બસ બાકી ઠંડી એઝ ઇટ ઇઝ છે. પણ આજે હવે મને લાગતી નથી, ખબર નહીં કેમ નથી લાગતી. બાકી જામનગરમાં હમણાં ઠંડીનું પ્રમાણ બહુ એટલે બહુ વધી ગયું છે. બસ તો મળીએ ચાલો થોડી વાર પછી. અને હમણાં અમારે ખબર નહીં હજી વખતનું જીરું પેકેટમાં એમને રાખ્યું હતું કે શું છે, એને લીધે છે ને એટલું ગંદુ બગડી ગયું છે ને, આમ કહેવાય ને ઓલી વાતરી જેવું, તો એવું થઈ ગયું છે હવે. એટલા માટે જો જીરું લઈને હવે બેઠા છીએ આપણે. હજી તો ઘણું બધું જીરું કરી નાખ્યું છે, બસ હવે આ છેલ્લી થાળી છે જો નાનકડી, એટલું જ બાકી રહ્યું છે. તો ચાલો ફટાફટ એ કરી નાખી. અને બાકી જો ભાઈ અહીંયા તડકામાં મૂકી દીધું છે જીરું આપણે, જો જીરું મૂકી દીધું છે બહાર. તો ચાલો ફટાફટ હવે કામ કરી લઈએ. તો જો ભાઈ આપણે આજે સેટરડે છે ને, નક્ષભાઈ હેરાન કરે છે સવારમાં સ્ટ્રોબેરી. તો આપણે ફાઇનલી તૈયાર થઈને ક્રિશાબેનના સોડવાઈને આપણે નહીં ગયા હતા સ્ટ્રોબેરીને નાસ્તા પાણી લેવા. જો ભાઈ સ્ટ્રોબેરીના 2 પેકેટ, પછી ગાંઠિયા અને ટોસ લેતા આવ્યા છીએ આપણે નાસ્તો. ચાલો હવે ફાઇનલી ઘરે પહોંચીએ. નાશભાઈ ખુશ? હાલો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ નક્ષભાઈ રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સના બર્થડેમાં એન્જોય કરવા માટે. હાય નાક્ષ. હાય. મજે મોજ. હા. યસ. કોના બર્થડેમાં જવાનું છે આજે? ખુશીના બર્થડેમાં. ખુશીમાં મનાવવા માટે ખુશીના બર્થડેમાં જવાનું છે એમ કે. અને પિઝા હટમાં જવાનું છે. પિઝા હટમાં જવાનું છે અને પિઝા ખાવાના છે કે બધાને એક મળશે. બધાને એક જ મળશે, પણ આખા નહીં મળે. આખા નહીં મળે, એક જ મળશે. એક જ મળશે. કેક બી એક જ મળશે. કેક બી એક જ મળશે. અને બધા સરખી રીતે, મોઢું ને આમાં બગાડ. ધીસ ઇઝ બેડ મેનર્સ. એટલે મને આખું યસ. અરે વાહ વાહ ભાઈ વાહ. બધાને ફૂલ લુક બતાવી દે તારો મસ્તીના. એ યસ. એવું નથી કરવાનું, ખીચામાં નખાય હાથ. યસ. હાય હાય. પાછળ ઓકે હાય કર દે. હાય. યા નહીં, આગળ રખાય આમ. યસ. નક્ષભાઈને થોડીક ઇમ્પ્રેશન જમાવતા આપણે શીખવાડવું પડશે કા? યસ. હાય હાય. સારું ચાલો તો મળીએ. આપણે ગિફ્ટ કોટકમાંથી લઈ લીધી છે અને પેકિંગ એ કરાવી નાખ્યું છે જો મસ્તાનું. જો ભાઈ પેકિંગ મસ્તીનું થઈ ગયું છે અને બસ જો જવાના તૈયારમાં. સારું ચાલો મળીએ થોડી વાર પછી. બાય બાય.
તો જો ભાઈ આપણે ગુડ નાઇટના સીનમાં આવી ગયા છે બિકોઝ હમણાંથી ફૂલ નીંદર આવે છે અને હમણાં વ્લોગ એક સાથે બે ત્રણ 3-4 દિવસના કદાચ ભેગા થઈ ગયા છે તો આવું કાંઈક છે. સન્ડે એન્ડિંગે આપણે લઈશું એન્ડિંગ ટાઈમ. મળે કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. હમણાં નર્સભાઈને થોડુંક પ્રસાદી પડે છે એટલે રોવાનું કામકાજ વધી ગયું છે કારણ કે હમણાં ફૂલ તોફાન થઈ ગયા છે. કા નર્સભાઈ મને 18 માં ભૂલ પડે છે. 18માં ભૂલ પડે છે એટલે પ્રસાદી પડે છે પણ સાથે સાથે ટીવી જોવાય છે એટલે વધારે પડે છે. સારું ચલો મળીએ કાંઈક નવા જ વ્લોગ સાથે. બાય બાય.